રમતગમત ક્ષેત્રે અને કલા ઉત્સવમાં પણ હર હંમેશ આગળ જ છે. તો આપણે સૌ સાથે મળીને તે બધી એક્ટિવિટીની એક ઝલક નિહાળીએ. રમતગમત ક્ષેત્રે ઝોનમાં અને જિલ્લામાં નંબર આવેલ ખેલાડીઓ. પેલું લોન ટેનિસ, જેમાં બળિયાવદરા ઓમ જિલ્લા કક્ષાએ ચોથા નંબર પર અને તેમની સાથે ભટ્ટ પ્રિયાંક. છે બેડમિન્ટન, જેમાં ટુંબડિયા પ્રિયાંશી જિલ્લા કક્ષાએ ચોથા નંબર પર સાથે હરિતેજ સૈની. આવે છે ટેબલ ટેનિસ, જેમાં હિરાલી ઓળેદરા તૃતીય નંબર જિલ્લા કક્ષાએ અને તેની સાથે છે વાઢેર હેત. છે ચેસ, જેમાં પરમાર આરશવી પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ, પરમાર આરશવ પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ, ખૂટી અક્ષિતા તૃતીય નંબર જિલ્લા કક્ષાએ. છે કરાટે, જેમાં જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર આવે છે ભરાડિયા દિવ્યેશ. હવે આવે છે એથ્લેટિક્સ સ્પર્ધા, જેમાં ઝોન અને જિલ્લામાં વિજેતા ખેલાડીઓ. રીવા વાંદા 100 મીટર દોડ ઝોન કક્ષાએ પ્રથમ નંબર, પટેલ પુષ્ટિ 600 મીટર દોડ ઝોન કક્ષાએ પ્રથમ નંબર, ખેવના ત્રિવેદી બ્રોડ જમ્પ પ્રથમ નંબર, ચૌહાણ રાજ ઝોન કક્ષામાં પ્રથમ નંબર, જોશી જય 400 મીટર દોડ પ્રથમ નંબર ઝોન કક્ષાએ, ગજેરા વંશ ગોળા ફેંક ઝોન કક્ષાએ પ્રથમ નંબર, ચાવડા તશ્વ 400 મીટર દોડ લંગડી ફાળ કૂદ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર, વેગળ મહર્ષિ 1500 મીટર દોડ પ્રથમ નંબર ઝોન કક્ષાએ, મનદીપ ખાંભલા બરછી ફેંક પ્રથમ નંબર ઝોન કક્ષાએ, ભલગામિયા સમીર ઊંચી કૂદ પ્રથમ નંબર ઝોન કક્ષાએ, બગડા જયદીપ ચક્ર ફેંક प्रथम नंबर ઝોન कक्षाए. सबको एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कमजोर ना पड़े. हम साथ चले तो जीतेंगे. जोरदार तालियों. हाथ में हाथ चले आ रियल हीरोज છે. जीतेंगे. આ સાચા અર્થમાં જે છે એ જીતીને આવેલા છે. जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे. जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे. साथ चले तो जीतेंगे. हाथ में हाथ चले तो जीतेंगे. હવે છે હેન્ડબોલ અંડર 7. जी भर के खेलो खेलो इंडिया दुनिया को जीतो अपने हुनर को आज दिखला भी दो दिल से खेलो तुम्हें वो बात है हम सभी साथ है दिखला भी दो खुद पे कर लो यकीन क्या तैयार हो सभी खेलो इंडिया
દ્વિતીય નંબર. આ વોલીબોલની ટીમ ભૂતકાળમાં સ્ટેટ લેવલ સુધી પણ રમી આવી છે. કબડ્ડી અંડર 19 માં ભાઈઓ ઝોન કક્ષાએ પ્રથમ નંબર. तू भड़के दे फिर ख्वाबों पे तू मिटके दे मैदान भी होगा तेरा तू हक से मान लगा मिट्टी माथे लगा मिट्टी माथे लगा मिट्टी माथे और ले छलांग 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 और ले ક્રિકેટ જે જૂનાગઢમાં અંડર 14 ટેનિસ બોલ ક્રિકેટનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. તેમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 8 ટીમમાંથી ફાઇનલમાં 187 રન કરીને રનરઅપ ટ્રોફી મેળવી હતી અને સાથે બેસ્ટ બોલરનો એવોર્ડ બાંભણીયા અંશે મેળવ્યો હતો. રમતગમત ઉપરાંત કલા ક્ષેત્રે પણ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરના બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. જેમાં કલા ઉત્સવ એમાં છે ચિત્ર, જેમાં ગૌસ્વામી ક્રિશા અને બધેલ સાક્ષી એસવીએસ કક્ષાએ દ્વિતીય ક્રમાંક અને ક્યુડીસી કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે. ત્યારબાદ આવે છે સુગમ સંગીત. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પર આવેલ છે ધોળકિયા વંશી. આવે છે બાળ કવિ સ્પર્ધા, જેમાં ખોડા બ્રિશા. ત્યારબાદ આવે છે તબલા. એસઆરસી અને બ્લોક કક્ષા પર પ્રથમ નંબર પર આવેલ છે પંડ્યા હેતમય, સાથે છે વ્યાસપ્રીત. સર્વે પેરેન્ટ્સને ખાસ જણાવવાનું કે અત્રે જે આ કૃતિ હતી એ આ વર્ષ દરમિયાન મેં મારી સ્પીચમાં પણ આ વાત લીધેલી કે નિયર અબાઉટ 77 સ્ટુડન્ટ્સ એમણે જુદી જુદી કક્ષાએ જે છે એ વિજેતા થયા છે. આમાંથી કેટલાક જે છે એ આગળ જતા સ્ટેટ લેવલ પર પણ રમવાના છે. તો એવી સરસ મજાની કૃતિઓના રિયલ હીરોઝ જે સ્કૂલના છે એણે પણ આ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે. અને હવે આ તબલાની જુગલ જોડી આપણને મનને જે છે ડોલાવશે.
बच्चों के लिए। દ્વારિકાનો નાથ વાગી રહ્યું હતું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમામ પાર્ટિસિપન્ટ્સ માટે એકવાર જોરદાર તાલીઓ. ये तो मंगता ही है.